નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકાની ચાબહાર પોર્ટ અણુ મથક સહિત 90 સ્થળે એર સ્ટ્રાઇક. એઆઈની વિશ્વના ટેક સેક્ટર પર અસર. 2026માં 1,20,000ની છટણી. દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે. જેટિંગ મશીન મારી રજૂઆતથી આવ્યુંના દાવા સાથે વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો બાખડ્યા હતા. 15 કરોડના ખર્ચે બની રહેલી કન્સેપ્ટ સ્કૂલમાં એઆઈ રોબોટિક લેબ જેવી સુવિધાઓ હશે. કચરામાં ફેંકી દેવાતા કપડાં પણ રોજગારીની નવી તકો સર્જી શકે છે. નકામા ગણાતા કપડાનો 70% હિસ્સો ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. લોકોનો આક્રોશ. ડુભાલમાં ટ્રેક્ટર લઈને આવેલા અધિકારીઓને ખાડીના પાણીમાં ઉતાર્યા. ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ પણ થઈ ગયા છતાં 83 કોલેજોની નવી ફી મંજૂરી બાકી છે. ડેટા સેન્ટર્સને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ. સિંગલ વિન્ડો સિસ્ટમથી પ્રોજેક્ટ મંજૂરી. ભારત વિશ્વનું 11મું સૌથી મોટું એફડીઆઈ સ્પોટ બન્યું છે. સગીરા વિદ્યાર્થિનીનું કારમાં અપહરણ. વડોદરા પોલીસે સગીરાને છોડાવી છે. સોના ચાંદી તથા પ્લેટિનિયમ ઉંચકાયા. ક્રૂડમાં ઊંચા મથાળે તેજીમાં રૂકાવટ. આજે સ્પેન જીતની લય જાળવવાના ઈરાદે સાથે ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે. ટ્રમ્પ કતારે ભેટ આપેલા પ્લેનના બદલે જૂના એરફોર્સ વનમાં પરત જતા અનેક અટકળો. અનેક રાજ્યોમાં ભારે વરસાદ. જનજીવન ઠપ. ઉત્તર પ્રદેશમાં 5ના મોત નીપજ્યા છે. અલ નીનોના કારણે આગામી વર્ષે પૃથ્વી અગનભઠ્ઠી બનશે. વિધાનસભાની માંજલપુર બેઠક પર સતીશ પટેલ ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. સિગ્નલ ફળિયા ગેંગના સૂત્રધારની ગોધરા જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર કરાઈ છે. ટેન્કરમાંથી ફર્નેસ ઓઇલની ચોરીનું નેટવર્ક ઝડપાયું છે. 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. હુમલામાં ઈરાનના ચાબહાર પોર્ટનો નાશ થયો છે, જ્યાં ભારતે 1,000 કરોડનું રોકાણ કર્યું હતું. ડેટા સેન્ટર માટે ₹1 પ્રતિ યુનિટ વીજળી. સ્ટેમ્પ ડ્યુટી માફ. 4% વ્યાજ સબસિડી. જમાઈના ઘરે દાનચોરીથી જનકપુરમાં આક્રોશ. ટૂંક સમયમાં સંતો ભારત આવશે. ઈવી ખરીદવા બમણી તો ચાર્જિંગ સ્ટેશન માટે 40% સબસિડી. આરટીઓ ટેક્સ શૂન્ય. 30,000 ભારતીયોને મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂરમાં આપણા હથિયારોનો ડેમો જોયો જ હશે. માંજલપુરમાં પાટીદાર રિપીટ. સતીશ પટેલને છાણીના સતીશ પટેલને ભાજપે ટિકિટ આપી છે. મ્યુનિસિપલ કમિશનર ફરી અકળાયા. કયું ભુવામાંથી કોઈ જાનહાનિ થઈ તો અધિકારીઓને સસ્પેન્ડ કરાશે. ઉમા વિદ્યાલયમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણી થઈ. મોબાઈલમાં ઈવીએમ થકી ગુપ્ત મતદાન કરવામાં આવ્યું છે. દરેક આરટીઓમાં વાહનના રી રજિસ્ટ્રેશનની કામગીરી બંધ છે. અમદાવાદથી જામનગર અને સુરત રોડ પર હાઇડ્રોજન વાહનો દોડાવાશે. શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરા છાપરી દરોડા. ₹1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે. ખાડી પૂર રોકવા સીએમની 500 કરોડની જાહેરાત. આ સિઝનમાં બીજી વાર પૂર નહીં આવે તેની ખાતરી નહીં. દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરનું કામ ઝડપી પૂર્ણ કરો. સંસાધનો અને કામના કલાકો વધારો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સૂચન કર્યું છે. કંબોડિયામાં સ્કેમ.
એજન્ટ બોલ્યો 10 છોકરા મોકલો, ₹95,000 કમિશન. પેનલ્ટી મિસ થવાનો રેકોર્ડ, સૌથી વધુ ઉંમરની પ્લેઇંગ 11. પાદરાની શાળામાં પાશવી કરતૂત, શિક્ષકે છાત્રાની છેડતી કરી. વિરોધ કરતા વાઇસ પ્રિન્સિપાલે માસિક ધર્મમાં 40 ઉઠબેસ કરાવી હતી. સોશિયલ મીડિયામાં સંપર્ક બાદ સલીમે અકોટાથી સગીરાનું અપહરણ કર્યું. 3 રાજ્યોમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતની ખાડી પૂર સમસ્યા ઉકેલવા 500 કરોડનું પેકેજ જાહેર કરાયું છે. અમેરિકામાં ઓગસ્ટથી H-1B ગ્રીન કાર્ડ માટેના વધુ કડક નિયમો બનાવાશે. ઈરાનના સુપ્રીમ લીડર અલ ખામિનાઈની મશહદમાં દફનવિધિ કરાઈ છે. ઓસ્ટ્રેલિયા ભારતને 3 પ્રાચીન કલાકૃતિઓ પરત કરશે. અંકલેશ્વરના નિશિત રણાની કપ્તાનીમાં ભારતે રોકબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નડિયાદમાં બસ સ્ટેશનની પાસેની 35 દુકાનો પર ગાજ. નડિયાદના બસ મથકને વિશાળ બનાવવા કે સંભવિત બ્રિજ માટે દુકાનો હટાવવાની વહીવટી રણનીતિ. આણંદ નજીક વલાસણ નહેરમાં પુત્રી સાથે માતાએ મોતની છલાંગ લગાવી છે. આણંદમાં પોલીસની રહેમ નજર હેઠળ ધૂમ બાઇકર્સ ગેંગનો ત્રાસ. ગરબાડા હાઈવે પર પિકઅપ ગાડી પલટી જતા રાજસ્થાનના 7 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. પાદરા પાલિકાની સામાન્ય સભામાં 85 ઠરાવો બહુમતીથી પસાર કરાયા. જાંબુઘોડા બોડેલી હાઈવે પર ટ્રક ટ્રેક્ટર વડે અથડામણ, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. કરમસદ આણંદ મનપા વિસ્તારમાં ભીના કચરાનું ઓન સાઇટ પ્રોસેસિંગ ફરજિયાત. ડાકોરના પ્રવેશ દ્વાર પર જ ખાડા રાજ જોવા મળ્યું છે. વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં પહેલીવાર બ્રાઝિલ જર્મની નહીં હોય. ડેડલાઇન વટાવી ચૂકેલા દિલ્હી મુંબઈ કોરિડોર પર ગડકરીનો કડક મેસેજ, વિલંબ હવે નહીં ચાલે. અકોટાની સગીરાનું અપહરણ કરી 3 રાજ્યોમાં ફેરવી મુસ્લિમ યુવકે દુષ્કર્મ ગુજાર્યું. ચુસ્ત સુરક્ષા વચ્ચે 16 જુલાઈએ નીકળશે 45મી ભગવાન જગન્નાથની રથયાત્રા. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનના પરમાણુ સૈન્ય મથકો ટાર્ગેટ. અમેરિકાના 170 સ્થળે ભીષણ હુમલા કરાયા છે. ઓસ્ટ્રેલિયા સાથેના ઐતિહાસિક યુરેનિયમ કરારથી ઉર્જા આત્મનિર્ભરતા તરફ ભારતનું એક મોટું પગલું. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાશે. વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા 45મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. GSFC યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર બ્રિજ પર અકસ્માત સર્જાયો. સગીરાને મધરાત્રે ભગાડી લઈ જઈ બળાત્કાર ગુજારનાર યુવકને આજીવન કેદની સજા આપવામાં આવી છે. વાઘોડિયામાં પત્ની પાછી ન આવતા પતિએ ઓઢણી વડે ગળે ફાંસો ખાધો. જમીનમાં ભળી જતું કમ્પોસ્ટેબલ કાપડ બનાવવામાં આવ્યું છે. મોટેરા મોદી સ્ટેડિયમ પાસે 50થી વધુ મિલકતો પર JCB ફર્યું. લીંડા ગામે અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયમાં કચરાના ઢગલા જોઈને કલેક્ટર ચોંકી ઉઠ્યા. દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામના દંપતીના ડિકમ્પોઝ મૃતદેહ મળતા ચકચાર મચી છે. વિવિધ ખાદ્ય ચીજના ભાવ વધતા વેજ થાળી 5% મોંઘી થઈ છે. લોર્ડ્સમાં એકમાત્ર ઐતિહાસિક મહિલા ટેસ્ટ મેચ. સાથી ખેલાડીઓની અંતિમ શ્રદ્ધાંજલિ સાથે સાપુર ઝદરાનને અંતિમ વિદાય અપાઈ છે. રામ મંદિર દાન ચોરીના પૈસા શેર બજારમાં લગાવાયા. સંબંધીઓના 30 બેંક ખાતા ફ્રીઝ કરાયા છે. આરોપીઓને લઈને પોલીસ તેમના ઘરે પહોંચી. માંજલપુરની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સતીશ પટેલના નામની જાહેરાત કરાઈ છે. જેટિંગ મશીન મુદ્દે ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો ઝઘડ્યા.
બરોડા ડેરી દ્વારા પણ આણંદ અમૂલ સમકક્ષ ભાવ અને લાભ આપવાની માંગ ઉઠી છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત થયું છે. ટેન્કરમાંથી ફર્નેસ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 6ની ધરપકડ કરવામાં આવી છે. આણંદની મંડળીએ દૂધ લેવાનું બંધ કરતા સાવલી ડેસરના 400 પશુપાલકો અટવાયા છે. ચાણસદ ગામે બચ્ચાનો શિકાર કરવા જતા અજગર પર શિયાળ તૂટી પડ્યું. પત્નીની હત્યા કરનારા વોન્ટેડ પતિની પંચમહાલમાંથી ધરપકડ કરાઈ છે. વાઘોડિયા રોડના બુટલેગરના મકાનમાંથી ₹5.75 લાખનો દારૂ ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. તાંદલજા આસિયાના નગર પાસે 20 ફૂટ ઊંડો મસમોટો ભૂવો પડ્યો. આગામી કેટલાક મહિનાઓ સુધી લોકોને ખાદ્ય તેલ માટે ઊંચા ભાવ ચૂકવવા પડે તેવી શક્યતા. ગુજરાતમાં એક્સિડન્ટ થશે, ટ્રાફિક જામ હશે તો ગૂગલ ટ્રાફિક્યુઅર મોબાઈલ એલર્ટ આપશે. IAS દિલીપ રાણાના લેટર પેડનો ઉપયોગ કે દુરુપયોગ તપાસનો વિષય છે. ચોમાસું દેશમાં 35 દિવસ મોડું પહોંચ્યું. વરસાદની ઘટ 14%. વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. નવસારી સ્થિત પરિવાર સાથે 6 વર્ષના બાળકનો ભેટો કરાવાયો. સંવેદના બાળક હિતને સ્થાન આપતી આ હૃદયસ્પર્શી ઘટના. ઉપરવાસમાં ભારે વરસાદથી કરજણ નદી 2 કાંઠે વહેતી થઈ છે. 2 દિવસમાં ફિફા વર્લ્ડ કપમાં 3 રોમાંચક મુકાબલા થશે. માત્ર મૌખિક દાવાઓથી કોઈ વ્યક્તિ ભાડૂત કે કાયદેસર કબજેદાર સાબિત થતી નથી. દિલ્હી NCRમાં 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશનની ચૂંટણીમાં હારેલા સતીશ પટેલને ભાજપે માંજલપુર વિધાનસભાની ટિકિટ આપી છે. RNBની ધીમી ચાલતી તપાસના કારણે SITનો ફાઇલ રિપોર્ટના ઠેકાણા નથી. ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીને 4 રાજ્યમાં ફેરવી દુષ્કર્મ કરી વિધર્મી યુવક ફરાર થઈ ગયો.